ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? બધા મજામાં ને? તો હું સુસ્મિતા મેડમ આજે તમે લોકોને યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ એ સમજાવશું. કોલ ઓફ ધ હિલ્સ એટલે ટેકરીઓનું આકર્ષણ. એટલે એનું મતલબ છે જે ટેકરી હોય, જે પહાડ હોય એ આપણે આકર્ષિત કરે, એનું આકર્ષણ. તો ફર્સ્ટ આપણે એના વિશે જાણી લઈએ છીએ. તો હાલો આપણે સ્ટાર્ટ કરીએ. પ્રી ટાસ્ક છે રિસાઇટ ધ પોએમ એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. એટલે એનું મતલબ છે કે અમે આ પોએમ સમજવાનું, એનું મિનિંગ આપણે સમજીશું. તો હાલો આપણે સ્ટાર્ટ કરીએ. આઈ હેડ એ ડવ એન્ડ ધ સ્વીટ ડવ died. I have a dove and the sweet dove died. And I have a thought it died it grieving sorrow. એ શું કહેવા માંગે છે કે હું એક ડવ છું ને હું જે છે આ સ્વીટ છું ને હું મળી જાઉં છું ને મારી જે મળવાનું પછી બધા સોચે છે સોરો યાની દુઃખ આપણે એને કહેવાય. ઓ વોટ કુડ ઇટ ગીવર ફોર ઇટ્સ ફીટ વેટ ટાઈટ વિથ અ સ્કિલ એન્ડ થ્રેડ ઓફ માય ઓન હેડ્સ વિવિંગ. એ કહે છે કે શું વજહ છે કે મારા જે ફીટ છે એ ટાઈટ થઈ ગયું છું, કંઈ કાઢી નથી શકતી. હું સિલ્કન થ્રેડ એટલે રેશમ, સિલ્કન એટલે રેશમ કહેવાય, એના જે ધાગા હોય એનાથી હું મારા હાથથી મારું જે નેસ્ટ હોય એને હું બનાવી હતી. સ્વીટ લિટિલ રેડ ફીટ વાય શુડ યુ ડાય. એ પૂછે છે કે સ્વીટ લિટિલ રેડ ફીટ, મીઠા લાળ પગલો તમે કેમ મળી ગયા. વાય શુડ યુ હેવ મી સ્વીટ બર્ડ વાય. કેમ તમે મને એકલા મૂકીને વયા ગયા, કેમ. યુ લીવ્ડ અલોન ઇન ધ ફોરેસ્ટ ટ્રી. તમે એકલા જ આ જંગલના પેરમાં રહેશો. વાય પ્રિટી થિંગ વુડ યુ નોટ લીવ વિથ મી. શું વજહ હતું એટલું ખૂબસૂરત કે તમે મારા હારે ન રહ્યા. આઈ કિસ્ડ યુ એન્ડ ઓફ્ટ ગેવ યુ વ્હાઇટ પીસ. એટલે હું તમને ચુંબન કરું છું ને તમને વ્હાઇટ પીસ એટલે પીનટ્સ એટલે જે આપણે માંડવી ખાઈએ છીએ ને વ્હાઇટ કલરનું, એના વાળે મેં એને કીધું છે કે હું તમને આપું છું. વાય નોટ લીવ સ્વીટલી એઝ ઇન ધ ગ્રીન ટ્રીઝ. કેમ તમે આટલું જે આપણે હરિયાળી છે એમાં તમે કેમ નથી જીવી શક્યા મધુરતાની સહકારે. એનું જે પોએટ છે એનું નામ છે જ્હોન કેટ્સ. હવે જો નાવ માર્ક ટ્રુ ઓર ફોલ્સ. હવે હું તમને આ કરાવું છું, એ તમે હોમવર્કમાં કરવાનું છે. એટલે હું તમને એનું આન્સર બતાવું છું, તમે આ વિડીયો જોઈને મને એના હોમવર્ક કરીને બતાવજો. પહેલાં છે ધ ડવ વોઝ લિવિંગ કમ્ફર્ટેબલ લાઈફ. નો એટલે એ છે ફોલ્સ આવે છે. એના પછી ધ ડવ વોઝ હેપી બીકોઝ ઇટ વોઝ ટાઈડ વિથ અ સ્કિલ એન્ડ થ્રેડ. એમ એટલે મળી ગયા કે તે એના જે છે રેશમી કલરનું ધાગા હતું એટલે. આ બી ફોલ્સ જ આવે છે, આ ટ્રુ નથી. એના પછી જે છે જો ધ પોએટ ટુક ગુડ કેર ઓફ ધ ડવ. એટલે કે જે પોએટ છે એ આપણે ડવનું ગુડ કેર એટલે એના સારી રીતે એનું દેખભાલ કરવામાં માંગે છે, એટલે આ ટ્રુ છે. પછી ધ પોએટ ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ ધ રીઝન ઓફ ધ ડવ સેડનેસ. એ પોએટને ખબર નથી પડતી કે ડવ જે છે એ કેમ એનું એટલું દુઃખી હતું. ડવ એટલે તમને શું એક આપણે જંગલી આપણે એને કબૂતર કહી શકીએ છીએ, એમાં જ જેવું જ હોય છે. એનો કલર જે છે એ થોડા આપણે શું કહેવાય ને બ્રાઉનીઝ ને થોડુંક ને આપણે
ને શું કહેવાય એનું થોડુંક જે છે ગ્રે કલરનું આવે છે, સમજી ગયા? એ એક બર્ડ છે. તો આ ફોર્થનું પણ ટ્રુ છે. ધ ડવ વોઝ સ્ટુપિડ નોટ ટુ લીવ વિથ ધ પોએટ. ડવ બુદ્ધું હતું એટલે પોએટ હારે નથી રહી શકા, એટલે આ ફોલ્સ છે. ધ ડવ વોઝ અનહેપી બિકોઝ ઇટ વોઝ નોટ ફ્રી. જે ડવ હતું એ એટલે અનહેપી હતું કે એ ફ્રી નહોતા, એટલે આ જે છે છઠ્ઠાનું આ બી પણ ટ્રુ છે. તો હું પહેલાં ફરી વારથી કહું છું, પહેલાંનું જે છે આ ફોલ્સ, બીજાનું ફોલ્સ, ત્રીજાનું ટ્રુ, ચોથાનું ટ્રુ, પાંચમાનું ફોલ્સ ને છઠ્ઠાનું ટ્રુ. રાઈટ? હવે જો બીમાં છે કમ્પ્લીટ ધ ડાયલોગ બિટવીન ધ પેરોટ, ધ કેચ એન્ડ ધ પેરોટ ઇન ધ ટ્રી વર્ક ઇન પેયર્સ. જે પોએટ હોય છે એ ટ્રીમાં રહે છે ને જે પેરોટ હોય છે એ કેજમાં રહે છે. તો આનું ડાયલોગ છે એ કન્વર્સેશન એ આપણે જોઈશું. ધ પેરોટ ઇન ધ કેજ, હાય આઈ એમ મીઠું, હુ આર યુ. પેરોટ જે કેજમાં રહે છે કહે છે કે હું મીઠું છું, તમે કોણ છો? ધ પેરોટ ઇન ધ ટ્રી, આઈ એમ પેરોટ, આઈ ડોન્ટ હેવ એ નેમ. જે પેરોટ ટ્રીમાં રહે છે કહે છે કે હું પેરોટ છું પણ મારા કોઈ નામ નથી. મીઠું, ઓકે આઈ વિલ કોલ યુ સ્વીટુ. મીઠું કહે છે ને કંઈ વાંધો નહીં, હું તમને સ્વીટુ કહીને બોલાવું. સ્વીટુ, આઈ ડોન્ટ માઇન્ડ બટ આર યુ હેપી ઇન ધ કેજ. સ્વીટુ એને પૂછે છે મીઠુંને કે મને કંઈ ફરક નથી પડતા, પણ તમે કેજમાં જે છો, તમે જે કેજની અંદર છો એ તમે ખુશ છો એમાંથી? હવે મીઠું શું જવાબ આપશે? મીઠું એ જવાબ આપશે એને, નો આઈ ડોન્ટ લાઇક લિવિંગ ઇન ધીસ સ્મોલ કેજ. મીઠું એને જવાબ આપશે, નો આઈ ડોન્ટ લાઇક લિવિંગ ઇન ધીસ સ્મોલ કેજ. ફરી વારથી કહું છું, નો આઈ ડોન્ટ લાઇક લિવિંગ ઇન ધીસ સ્મોલ કેજ. આ તમને હોમવર્કમાં કરવાનું રહેશે, એટલે હું રિપીટ કર્યું. હવે જો સ્વીટુ શું કહે છે, વિલ યુ કમ વિથ મી ઇન ધ ફોરેસ્ટ. તમે મારી હારે ફોરેસ્ટમાં આવશો? મીઠું કહે છે વોટ વિલ વી ડુ ઇન ધ ફોરેસ્ટ. તમે ફોરેસ્ટમાં શું કરો છો? તમે જંગલમાં શું કરો છો? હવે સ્વીટુ શું કહે છે, વી વિલ ફ્લાય ફ્રોમ ટ્રી ટુ ટ્રી, વી વિલ ઇટ વોટ વી લાઇક, વી વિલ બી ફ્રી ટુ લીવ ધ વે વી વોન્ટ ટુ. અમે જે છે અમે એક પેડમાંથી બીજા પેડમાં આપણે ઉડાન ભરશું ને આપણે જે પસંદ હોય એ આપણે જમશું ને આપણે જ્યાં જવું હોય, જ્યાં પસંદ હોય આપણે અહીંયા ત્યાં જઈ શકું. આપણે જે છે ફ્રી જ રહી શકું. આ સ્વીટુ કહે છે. તો ઇંગ્લિશમાં શું આવે છે આ લખજો. એટલે ફરી વારથી રિપીટ કરું છું, વી વિલ ફ્લાય ફ્રોમ ટ્રી ટુ ટ્રી, વી વિલ ફ્લાય ફ્રોમ ટ્રી ટુ ટ્રી, વી વિલ ઇટ વોટ વી લાઇક, વી વિલ બી ફ્રી ટુ લાઈવ ધ વે વી વોન્ટ ટુ. રેડી? હવે મીઠું, આઈ એમ રેડી, ઓપન ધ કેજ લાઈક ધીસ, શોઝ ધ થ્રીક, નાઉ વોટ વિલ હેપન. હું જે છે હું તો તૈયાર છું, તમે મારા આ કેજ ખોલી દો. તો હવે એનું શું થાય છે? વોટ હેપન? સ્વીટુ ઓપન ધ કેજ, બોથ ધ પેરોટ્સ ફ્લાય અવે ઇન્ટુ ધ ફોરેસ્ટ. હવે જે છે સ્વીટુ જો છે એ કેજ ખોલી દે છે ને બે બણ મળીને ઉડવા માંગે છે, ક્યાં? ના જંગલમાં. તો હવે શું લખવું છે એના? સ્વીટુ ઓપન્સ ધ કેજ, બોથ ધ પેરોટ્સ ફ્લાય અવે ઇન્ટુ ધ ફોરેસ્ટ. રેડી? તો આ તમે લોકોને જે છે લખવામાં આવશે હોમવર્કમાં. એના ઉપરનું ટ્રુ ફોલ્સ પણ છે, એ તમે મને લખીને બતાવજો 2-2 વાર તમારા CWમાં. હવે એના પછી જો છે એક રીડ છે, એ આપણે આજે વાંચશું. એના પહેલાં જે હું તમને કહું કે તમે લોકો આજે મને હોમવર્કમાં કરીને બતાવજો. એના આજે એક આપણે આ છે એક રીડ છે, એનું નામ છે અબુ
મિયા એની એક સ્ટોરી છે. તો આજે આપણે આ વાંચીએ છીએ. હે આબુ મિયા લુકિંગ સેડ, વાય આર યુ સિટિંગ એલોન ટુડે. અબુ મિયા કરીને એક આદમી હતો, એ ઉદાસ, એને એક પૂછે છે કે તમે શું કામ ઉદાસ લાગો છો. વેર્સ યોર ડાર્લિંગ કાલુ. ગોવિંદા વોઝ વરીડ, પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. તમારી વહાલી કલુઆ ક્યાં છે? ગોવિંદને ચિંતા થઈ. કદાચ હું તને ખોઈ બેઠો છું. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ. એને કહે છે કે મેં તેના પગલાંની છાપ ટેકરી ઉપર જતા જોઈ છે. પેલા રાક્ષસે તેને મારી નાખી હશે. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. એટલે જે રાક્ષસ છે એ કદાચ એને મારી નાખી હશે. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. બિચારા અબુ ખાન લગભગ રડવા લાગ્યા. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસએપેર્ડ ઇન ધ નાઇટ. કલુઆ દરોડું તોડીને રાતે શા માટે જે છે એ નાસી ગયા છે. શા માટે નાસી ગયા છે? શા માટે નાસી ગયા છે એ એને પૂછે છે અબુ ખાનને, કે તેના પગલાંની છાપ ટેકરી ઉપર હોતો જોઈ પેલા રાક્ષસે તેને મારી નાખી હશે. બિચારા અબુ ખાન લગભગ રડવા લાગ્યા. કલુઆ દોરડું તોડીને રાતે શા માટે નાસી ગઈ તે તેમને સમજાતું નહોતું. He used to her green juicy grass and tasty grains, but even then his only family member had left his house. એ કહે છે કે રસવાણું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવા આપતા, તેમ છતાં તેના કુટુંબની એકમાત્ર સદસ્ય તેનું ઘર છોડી નાસી ગઈ હતી. After some days, Abu Miya bought another goat. This new one was pretty, white as snow, had two little horns and a pair of lovely bright red eyes. થોડા દિવસ પછી અબુ મિયાએ બીજી બકડી ખરીદી. આ નવી બકડી સુંદર હતી, બરફ જેવી સફેદ, બે નાના શિંગડા અને સુંદર લાલ આંખો. I will call you Chandni, caressing her soft fur, he said. હું તેને ચાંદની કહીશ, તેની મુલાયમ રૂંવાટી પંપાળતા ત્યાં બોલ્યા. One fine morning his neighbor Govinda appeared. એક સવારે તેમનો પડોશી ગોવિંદ આવ્યો. He was Abu Miya talking to his only family member. તેને અબુ મિયાને તેમના કુટુંબની એકમાત્ર સદસ્ય સાથે વાત કરતા જોયા. Hey Abu Chacha, you look happy and healthy. How's life now? અબુ ચાચા, તમે ખુશ અને સ્વસ્થ લાગો છો. કેમ છો હવે? I am the happiest person, Govinda. Chandni has brought new life to me. હું સૌથી સુખી વ્યક્તિ છું ગોવિંદ. ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે. She loves me a lot and even I can't live without her. તે મને ખૂબ ચાહે છે અને હું પણ તેના વગર જીવી શકતી નથી. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. અબુ ચાચાએ ચહેરો આનંદથી ચમકતો હતો.
તો બાળકો આજે આપણે આ જે લેસન છે એ થોડુંક વાંચ્યા ને એના પહેલાં તમને હું હોમવર્ક આપ્યા છે. તો તમને આ હોમવર્કમાં હું આપું છું આજે જે પ્રી ટાસ્ક છે એના ટ્રુ ફોલ્સ 2 ટાઈમ્સ ને જે બીના કન્વર્સેશન છે જો વિડીયોમાં હું એક્સપ્લેન ઓલરેડી કરી દીધું છે એ તમને પણ 2 ટાઈમ્સ લખવાનું આવશે ને એના પર આ જેટલું હું તમ લોકોને આજે એક્સપ્લેન કર્યું એનામાંથી તમે હાર્ડ વર્ડ્સ જે છે એ લખીને મને બતાવજો 10 હાર્ડ વર્ડ્સ 2 ટાઈમ્સ. ઓકે, સો આજ જે છે લેક્ચર અહીંયા ખતમ થાય છે. તમે લોકો તમારા ધ્યાન રાખજો, તમારા પરિવારના ધ્યાન રાખજો, સ્વસ્થ રહેજો ને સતર્ક રહેજો. તો આપણે આજ લેક્ચર જે છે અહીંયા પૂરું કરીએ છીએ. તમે પણ કોઈને કોઈ પ્રશ્ન હોય તો તમે વિશાલ સરને કહી શકો છો, એ મને કહી દેશે. ઓકે, તો આ લેક્ચર અહીંયા ખતમ થાય છે. તો ટેક કેર યોર સેલ્ફ.